sakit. Oh, hi. Hello family members and welcome back to my channel. It's me Agukat once again, and first of all, don't forget to subscribe my channel and like, comment, share, and please don't skip my video. I want to watch till the end. So guys, first of all, wishing you a very happy Sunday. તો ગુડ મોર્નિંગ મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય વ્લોગ. અને જો તમે આ જર્નીની આગળનો વિડીયો ના જોયો હોય તો અહીંયા ક્લિક કરીને પહેલાં એ જોઈ આવો, બરાબર. તો હવે કાર્યક્રમમાં એવું છીએ કે આપણે કે અત્યારે જવાનું નથી, આપણે ઓલરેડી એક જગ્યાએ છીએ, સાલાસર હનુમાન. ત્યાં અહીંયા હનુમાનજીનું મંદિર છે અને બહુ ફેમસ મંદિર છે, બરાબર. તો અહીંયા આવ્યા છીએ અને હવે સવારની સ્ટાર્ટ આપણે ચા પીને કરીએ, પછી આગળ દર્શન કરીશું, પછી આખો દિવસની જર્ની રહેશે આપણે, બરાબર. તો ગઈકાલે આપણે ગયા હતા ખાટુ શ્યામ ને બધું મંદિરના દર્શન કર્યા. હવે અહીંયા દર્શન કરીએ ને ભાઈ બીજા નવા જે રસ્તામાં આવશે એક્સપ્લોર કરતાં પછી આપણે અમદાવાદ બાજુ જઈશું, ગાંધીનગર બાજુ. તો આવું છે, બન્યા રહો. આજનું કરાવી દઉં ચા પીને, પછી કરાવું બધું. ચા પીને તમને બધું બતાવી દઉં, બરાબર. આજે બન્યા રહો આ બ્લોગમાં, જોઈએ ચા કેવી રહે. દાદાએ ઉકાળી તો છે બાકી. હા, તો આ છે માર્કેટ અને આ જે દેવુજી ચા છે ને, તો ચા ખરેખર સારી હતી, 25 રૂપિયાની હતી, પણ સરસ હતી. અને અહીં જગ્યાએ સ્ટે લીધો છે, તો અહીંયા બધા આ રીતની જગ્યા સ્ટે મળી જાય. તો સ્ટેમાં છે ને 1000 રૂપિયામાં મળી ગયો, બરાબર. બીજા ઓપ્શન હતા, મતલબ 500-700 બી હતા, પણ પછી લાસ્ટમાં 1500 કહેતો તો ભાઈ 1000 આવી ગયું. તો 1000 રૂપિયાની અંદર તમને સ્ટે સારો મળી જાય, બાથરૂમ એકદમ ક્લીન હતું, બરાબર. તો ત્યાં જવાય. અને હવે ધીમે ધીમે માર્કેટ દર્શન કરાવી દઉં તમને. તો આ જે હોટલ છે ને આપણી, જે ગેસ્ટ હાઉસવાળું સ્ટે હતું, ત્યાંથી 100 મીટર જ છે મંદિર. કાળું માર્કેટ. નાસ્તા પાણીની જગ્યા સરસ છે ગાઈસ. આ છે આપણું ડેસ્ટિનેશન, શ્રી બાલાજી મંદિર, સાલાસર ધામ. જય બાલાજી. પ્રસાદી કાઉન્ટર અને એન્ટર થતાં અહીંયા આ રીતનો માહોલ છે, બરાબર. અહીંયા ખીચડાનું સરસ ઝાડ છે, પબ્લિક બી ખાસી છે અને અહીંયાથી એન્ટ્રી લાગે છે, બરાબર. ગેટ નંબર 2, 3, 4 સમાધિ સ્થળ અને આ મંદિર છે. તો ગાઈઝ, મંદિરમાં 3-4 ગેટ છે, બરાબર. તો હું એક ગેટથી એન્ટર થયો ને એક્ઝિટ બીજા ગેટથી થઈ રહી છે, આવી બધી સિસ્ટમ છે, બરાબર. તો સરસ મંદિર છે, મસ્ત દર્શન થયા. અને અહીંયાની ખાસિયત એવી છે કે ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં બાલાજીના મંદિરમાં દાઢીને મૂછો ને એવું છે, બરાબર. હવે બાકી દર્શન કરાવી દઉં અહીંયા માર્કેટના, પછી કરીએ કંઈક. તો મસ્ત દર્શન બધું થઈ ગયા છે અને બીજી વાર ચાય પીવાઈ જાય છે ને. હવે આગળનો કાર્યક્રમ વિચારવાનો કોઈ પ્લાન છે નહીં આગળ. હવે પેલું કીધું હતું ને પુષ્કર વાળું, કદાચ જઈએ ના જઈએ ખબર નહીં, કરીએ.
નગરપાલિકા પુષ્કર ગાય. ચાલો હલકા જીમ બનાવી છો અહીંયા. એને ખવડાવવા જોઈએ. અત્યારે નહીં ખાય છે જે જો કંઈક આગળ જઈએ તો વેલકમ ટુ પુષ્કર. તો અહીંયા આવી ગયા છીએ ને બ્રહ્માજીનું એક માત્ર મંદિર છે એવું સાંભળ્યું છે. દર્શન કરીએ અહીંયા અને તમને બી બતાવું કે કેવું છે, શું માહોલ છે, શું શું થાય છે. બાકી અહીંયા ઊંટ તો છે જ. જોઈ લો ભાઈ સાહેબ, રાજસ્થાનમાં આવ્યા ને તલવારો ચાલુ. આવું બધું છે અને હવે દર્શન કરીએ અને માર્કેટ બતાવું. રમકડા બ્રહ્મા મંદિર. તો ભાઈ સાહેબ અહીંયા એવું છે કે મંદિર છે અને સરોવર છે, બરોબર. હવે પેલા સરોવર જવાનું અને અહીંયા ચપ્પલ માટે બહુ બધા પેલા એ કરશે કે અહીંયા મૂકો અને તમને પ્રસાદી લેવડાવશે, એવી બધી સિસ્ટમ છે, બરોબર. હવે એવું કીધું છે કે 2 મિનિટનો રસ્તો છે પણ જઈએ કેવું રહે છે. એટલે અહીંયા એક સરોવર છે ને પછી દર્શન કરવા જવાનું, આ સિસ્ટમ છે. અને છેક ટુ છેક માર્કેટ છે જ, બરોબર. ફાઇનલી આવું કંઈક મળ્યું, બ્રહ્મ દ્વાર, બરોબર. અને અહીંયાથી છે સરોવર. નાની નાની ગલીઓમાં રસ્તા બધા અલગ અલગ બહુ છે. બ્રાહ્મણ બાજા છે હો ભાઈ અહીંયા. ચલો જોઈએ ભાઈ સબ સરોવર કેવું છે. સરોવરમાં તો માછલીઓ બી છે સરસ. અને અહીંયાથી આખું તલાવ છે મોટું, ઉપરથી બતાવું તમને. ચાલ બતાવ. તો આ છે પુષ્કરનું તળાવ, બરોબર. અને અહીંયા ઘાટ ઉપર એવું છે કે બધા પૂજા વિધિ બી કરતા હોય છે બ્રાહ્મણો, બરોબર. અને અહીંયાથી બધા દર્શન, પહેલાં અહીંયા પૂજા વિધિ કરો, દર્શન કરો અને પછી બ્રહ્માજીના મંદિરે જાઓ, એવી સિસ્ટમ છે, બરાબર. બાકી સરોવર સારું છે અને જોઈને એવું લાગે છે કે અહીંયા પૂજા વિધિનું વધારે પેલું એ છે, અલગ અલગ પૂજાઓ ચાલે છે. કેમ કે અમુક પિતૃ પૂજા ને બધું બી અહીંયા લોકો કરવા આવે છે, બરાબર. આવી બધી સિસ્ટમો છે અહીંયા. બાકી માછલીઓ ભરપૂર છે અહીંયા. તો એ પ્રમાણે તળાવમાં લગભગ લાખોની સંખ્યામાં માછલી હશે, કેમ કે કિનારે આટલી દેખાય છે ખાવા, તો ત્યાં બી હશે વધારે. બસ હવે અહીંયાથી જઈએ પેલા મંદિરે દર્શન કરવા. બ્રહ્માજીનું મંદિર ના પાડી છે પણ થોડું કરી લીધું મેં. જોયેલા પૈસા દાલ બાટી થાય. બેલપુરી બના દો લો. થઈ ગયું ભાઈ આપણું ફરી.
તો આ જે બ્રહ્માજીની સ્ટોરી છે ને એમાં એવું છે કે એમને 2 પત્ની થઈ ગઈ હતી. એક પૂજા કરવા માટે હતું, ગાયત્રી દેવી અને સાવિત્રી દેવી. તો એક માતાજીનું મંદિર આ ટેકરા ઉપર છે, બરોબર દેખાઈ ગયું. અને નેક્સ્ટ બીજા માતાજીનું મંદિર આ ટેકરા ઉપર છે અને વચ્ચે અહીંયા મંદિર છે, બરોબર. તો મિત્રો દોસ્તો ભાઈબંધો ફાઇનલી અહીંયા રાત્રે હવે અહીંયા જમ્યા છીએ નટરાજ રેસ્ટોરન્ટ અજમેરથી પછી, બરોબર. અજમેરથી ઉદયપુર વાળા રોડ ઉપર ટોલની બાજુમાં હતી અને ખાવાનું બહુ સારું હતું. તારો વડે આ ટાઈમે આવો તો અહીંયા ખાજો. અને બાકી હવે ઘોડો જશે ઘરે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગ સાથે, મળીએ. ફાટી